કે જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ, જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ, ધોબી બિચારા શું કરે જ્યાં દિગંબર ના ગામ। સાહેબ, જ્યાં જેની કોઈ જરૂરિયાત નથી ત્યાં તેની કોઈ કિંમત નથી હોતી। કે આખું ગામ છે એ દિગંબર સાધુનું જ્યાં કપડાં ન પહેરતા હોય, દિગંબર સાધુઓનું ગામડું હોય, જ્યાં દિગંબર સાધુઓનો રહેવાસ હોય, હવે ત્યાં ધોબી છે, ધોબી કદાચ ત્યાં રહેવા જાય પોતાના પરિવાર સાથે, અને એનો જો ધંધો કપડાં ધોવાનો કદાચ હોય, ધોબીનો કપડાં ધોવાનો ધંધો, તો ધોબી ત્યાં કદાચ રહેવા જાય તો એ માણસનું જે આર્થિક ઉપાર્જનનું સાધન મટી જશે। જ્યાં દિગંબર જ્યાં કપડાં જ ન પહેરતા હોય એનો ધંધો શું ચાલવાનો છે? એમ જ્યાં જેની કોઈ જો જરૂરિયાત નથી, જ્યાં તમારું કોઈ માન સન્માન નથી, જ્યાં કોઈ તમારી જરૂરિયાત નથી, તો એ જરૂરિયાત ન હોય તો એ માણસની જગ્યાએ ન રહેવાય। જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું શું કામ સાહેબ। જે જગ્યાએ તમારી જરૂરિયાત છે, રિક્વાયર્ડ છે, ત્યાં સાહેબ સંબંધિત ક્યાં રહો, જ્યાં તમારી કોઈ વેલ્યુ નથી, ત્યાં તમારી જરૂરિયાત નથી, ત્યાં માણસો તરીકે ન રહેવાય। જો દિવાળી જેવા તહેવાર નજીકમાં આવી રહ્યા છે, હું કોઈ સલાહ નથી આપતો આ વિડીયોના માધ્યમથી, પણ દિવાળી જેવા તહેવારો નજીકમાં આવી રહ્યા છો, તમને ક્યાંક એવું લાગે, તમને ક્યાંક એવું દેખાય કે આ માણસને જરૂરિયાત છે અને તમારી પાસે યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં ને ફૂલની પાંખડી યથાશક્તિ પ્રમાણે તમારી પાસે હોય, તો આ દિવાળી જેવા તહેવારમાં સાહેબ કોકના ઘરે દિવાળીમાં ઉદાસ આવે, દિવાળીમાં તહેવારોમાં રોનક આવે, દિવાળીમાં તહેવારોમાં કોકના ઘરે આનંદ આવે, એવું તમારા જોડે પાસે કંઈક એવી કોઈકને સહાય કરવાની હોય અને તમારી પાસે જો સહાય કરવાની કેપેસિટી હોય તો સાહેબ આ દિવાળીના તહેવારોમાં મદદ કરજો। તમારી જોડે આર્થિક ઉપાર્જનના સાધનો ઘણા હોય, તમે તમારા પોતાનું અને પોતાના પરિવારનું જ ન વિચારતા દિવાળીના તહેવારમાં પણ ક્યાંક તમને એવું લાગે ક્યાંય જરૂરિયાત છે તો એની મદદ કરજો સાહેબ। જય દ્વારકાધીશ।